हैप्पी एनिवर्सरी। थैंक यू। हाँ हैप्पी एनिवर्सरी। ताली बजाओ भाई। સો અત્યારે ગિફ્ટ આપણી ધોવાઈને આવી ગઈ છે, હવે જોઈએ અંદર। કેમ કે આજથી 7 વર્ષ પહેલા તમારા માટે બોલવા બેસું ને તો આખો દિવસમાં 10 વખત ફોન કર। વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:15 અને જેમ કે બધાને ખબર છે કે 24 તારીખે અમારા લોકોની જે એનિવર્સરી, મતલબ પેલું મમ્મીએ આજે મને કીધું, મમ્મી શું હતું? નજર મિલી એનિવર્સરી। હા, નજર મિલી એનિવર્સરી। તો હમણાં એવું થયું, એકચ્યુઅલીમાં અમારા જે બાજુમાં રહે છે ભાભી પૂછતા હતા તો મેં કીધું આવી રીતનું છે, તો એમણે મમ્મીએ કીધું કે નજર મિલી એનિવર્સરી છે। તો અંદર થઈ રહ્યું છે ડેકોરેશન, હું તમને બધું બતાવું છું। અને જેમ કે બધાને વેઇટ હતો એવો દિવસ અને સ્પીચ સાથે, તો તમને આગળ મારી સ્પીચ પણ જોવા મળશે। અને નિકેશ માટે જોરદારનું સરપ્રાઈઝ છે જે કોઈને પણ નથી ખબર સિવાય કે મારા અને રચિતા। સો આગળ તમને ખબર પડી જવાની છે કે શું સરપ્રાઈઝ છે, શું છે શું નહીં, અને બહુ મજા આવવાની છે આ વ્લોગમાં। તો આખો વ્લોગ તમે જોજો, એન્જોય કરજો અને બહુ બધો પ્રેમ આપજો। સો અત્યારે અમારા ઘરમાં, મતલબ મારા રૂમમાં ડેકોરેશન ચાલી રહ્યું છે અને નીલકંઠ ઇવેન્ટ્સના જે ભાઈ છે દેવભાઈ, હેલો હેલો। સો એ ડેકોરેશન કરે છે અને હું બધાને કહી દઉં કે નિશિવના બર્થડે વખતે પણ એમને જ ડેકોરેશન કર્યું હતું। તો એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ તમને મળી જશે, નીલકંઠ ઇવેન્ટ્સ। અને જે પણ લોકોએ એમને ફોલો ના કર્યા હોય જલ્દી એમને જઈને ફોલો કરી આવજો। અને ડિસ્ક્રિપ્શનમાં તમને એમના ઇન્સ્ટાગ્રામની લિંક મળી જવાની છે। બહુ જ સરસ મજાનું ડેકોરેશન કરે છે। અને અહીંયા કોઈ આવી ગયું છે અમારા ઘરે મહેમાન, જે આમ કેક ઊંચી કરે છે, નીચી કરે છે કે મને બતાવો, આમ જુઓ। અરે હું દિખાઈ આપવાનું છે મારા? ભૂકંપ આવી જશે। કેમ? હટશે ને તો અંદર એવું છે? કેક બગડશે। અચ્છા, તો આમની આમ પકડીને ઉભા રહેશે? ના ઓગળી જશે। ઓકે ચલો આપણે મૂકી દઈએ। ફ્રીજમાં નહીં આવે, હું સેટિંગ કરી લઈશ। ચલો મૂકી દઈએ, બધું ખાલી કરી નાખો, ફ્રીજ ખાલી કરી નાખો। શું કહો સચિનભાઈ? શું કહો? કોણ? તમે શું? હું ક્યાં કઈ બોલ્યો? એ જોયું? એ તો પછી ત્યારે કેમેરો ચાલુ કરવો પડે યાર, સાચી વાત છે કે ખોટી વાત? પછી યાર તમે પછી કેમેરો ચાલુ કરો ને એટલે ઓલું જે પહેલી વાર જે બોલાયું હોય ને, ઓલું આમ કહેવાય ને કે દિલથી બોલાયું એ બીજી વાર ના આવે। બરાબર, સહી પકડે હે બીજી વાર। કઈ નહીં, આગળ તમે જુઓ, બધું બહુ એન્જોય કરવાનું છે। ફાઇનલી અત્યારે મારું ડેકોરેશન થઈ ગયું છે રેડી, અને અહીંયા કેક પણ રેડી છે। તો આ રહ્યું મસ્ત મજાનું ડેકોરેશન। તમને લોકોને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો। અને હવે નિકેશ આવશે એટલે આપણે એમનું મતલબ જે રિએક્શન હશે એ બતાવીશ હું તમને બધાને। હા થપ્પા। તો કેવું લાગ્યું તારા માટે સરપ્રાઈઝ? એવું કઈ જરૂરી નથી હોતું, બરાબર? ઓકે, તમે બેસી જાઓ, આપણા બંનેનું ભેગું જ છે આ। નિકેશ કુમાર, આમ તો અમે આપીએ તો આમ તો નહીં ખાતા, આટલી જ ખાશે। એટલે ચોકલેટ વાળી કરાય, બહુ મસ્ત છે યાર, તો પૈયા સુપર છે એમ જમી ના ચોકલેટ વાળી કરાય। ખોટી જગ્યાએ બેહી મમ્મી પેલું આપણે લોટ બાંધીએ છે તારું લેતા આવો તો ભાઈ એટલા માટે તો તારું મંગાવ્યું। અલે આ તારું મંગાવ્યું એટલે કઈ કાલા ધોલા હે? અલે અમે કેક ભાઈ તો અમે હરામ ના ખાઈએ, તો તારું ના મંગાવતી। કેક કઈક નવી દુકાને અલા હળગાયું તો નહીં આપણે? જબરો તમે એનિવર્સરી સેલિબ્રેટ કરી કહીએ। मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रह। ओह
તાળીઓ પાડવામાં હું अभी क्या करना है? કટકો બધાના નામનો તમે સાઈડમાં મૂકો પછી ઊભા થઈને મમ્મી બધાને બીજી ખવડાવજો. પ્લેટ બી આપો. पहला तुम्हारा बॉल टेस्ट करना है તો ખુશી હા, એ તો edit કરશે થઈ જશે. ટેન્શન કાંઈ કોઈ રે કયું શેમાં રાખવું ને એ જ ખબર નથી પડતી. તે કેમ બેસવું નહીં? કોઈ કસમ ના રાખો આ તો નહીં આવે આમાં. મમ્મી મોટી થાળી આ રહેશે આ ચોરસ નીચે કસામાં ખોલાવ પણ નીચે ઓલા બાપુ ખોલાવરાવ થાળ મોટો મંગાવો થાળ એમ નહીં. ઓલી પૂરી આ કાઢવાનો. નીકળવાની તો પૂરી વાળો થાળ હશે ને એમાં જશે. ઓકે ચલો રેડી. ચાલશે માસી? ચાલશે રે આ દો બા. એ અલ્યા વાળવામાં આવી રહ્યા પહેલા કેક ફેદો પછી કબાટ ફેદો બધું ફેદાનો છે. છે. એનો કોઈ જ મતલબ તમારી નહીં હું ગાડી તમને ફેદો ચોખ્ખું કહું એક્ટિવાની ડેકી ફેદો ના ગાડીમાં તો અમે બે ગાડીમાં તો બેઠા અમે બેઠા હતા એટલે નહીં હોય. કાપુ હવે છે એ નીચે નીચે આ કાપુ હવે? લે કાગળ ખોલવા દે કંઈક નીકળવાનું છે આમાંથી. હા. ટ્રાય તો Try કરો તો યાર. તમે બધું એડવાન્સમાં નહીં વિચારવાનું. અરે એમની તમારે તો- હું નથી ઈચ્છતી કે હું તમારી પર ગુસ્સો કરું પણ તમારા કામ જ એવા છે કે મને ગુસ્સો જાય. કીધું તો ખરી તમે કેક ફેદો કબાટ ફેદો કબાટ ફેદો. તમારું નસીબ ક્યાં ખુલી જાય છે જોઈ લો. ના ને કર્યું કઈ હજુય કહું છું મને ખુશી આવું તો ના જ કરે. આટલું કર્યા હું મારા ઘરવાળાને એટલું બધું હેરાન નહીં કરું. લાવ હું પકડું છું. આ નહીં માના એક ચાલુ છે ને એક બંધ. એને તો કહેવાય ને વિશ્વાસ. આટલી કેક કોક એક જ વારમાં એક જ મોઢું ખોલે એમાં ખાઈ નીચે બતાવે ઢોળતા નહીં તો બાપુ. એક ચાર્જર મહિના- મારતું એક મહિનાનો YouTube નો પગાર મારો તમારો ફાઇનલ એક જ મોઢામાં એક જ હા, ખોલી એક જ. દે. હા પછી એક જ વારમાં એવી ખોટી વાત તો નહીં કરવાની આમાં કંઈક નીકળ્યું પણ હજી બહુ અંદર છે એ તો ખુશી હા બેટા અમેઝિંગ સરપ્રાઈઝ આઈ લાઈક ઇટ લવ સાલા કુછ તો હે અંદર લવ યુ ટુ એવું कुछ तो है अंदर અલ્યા એ ના યાર થોડા મગર कुछ पाने के लिए कुछ खोना पड़ता है. એક મિનિટ આ જો. यस अभी कुछ आया हाथ में અને એના પછી भी एक सरप्राइज છે. बहुत सारा सोच लिया तूने एक ही दिन में 2 घंटे में 2 घंटे में હા. ओहो बॉक्स तो खासું અરે મોટું છે સુપર જે મેં નતું વિચાર્યું જે રીતે મેં આપ્યું હતું ને મને નથી ખબર કે આવી રીતે પેક થઈને આવશે સિરિયસલી જેમના ત્યાંથી કેક બનાવીને આવી છે એમનું હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મેન્શન કરી દઈશ કોને જે મોકલી પણ નરોડા નિકોલમાં હોય એકચ્યુઅલી એના માટે નામ શું તમારે હતું? link એમ જોવી પડશે. M2 લાઈવ કેક શોપ ઓકે M2 લાઈવ કેક શોપ હરિદર્શન છે સ્વામિનારાયણ પાર્કની બહાર તો તમે ત્યાંથી કોઈ પણ કેક કરાવો બહુ સુપર અમને લોકોને તો પર્સનલી ગમી અને નિકેશે જે સ્ટાર્ટિંગમાં વખાણ કરે ને સિરિયસલી નિકેશને તો ખબર જ નથી કે કેક ક્યાંની છે હા મને નથી ખબર ખરેખર અને મેં જે રીતની એમને ગિફ્ટ મોકલી હતી ને અચ્છા યાર નીકળશે હા એ મને golden તો લાગ્યું ખાવાનું છે આ એ. સોનાની પટ્ટી છે. સોનાની પટ્ટી એ સોનાની પટ્ટી છે સોનાની Diamond. સોનાનું આખું કરાવડાવીશ તમારા હાય, માટે હાય, હાય. અમે કાલ રાતે આ પહેરવાનું Mr. છે મારા Beast ના મળીને આયા છીએ. હાથમાં પહેરવાનું હા હાસ તો. હજુ કહું છું ને એના પછી બી એક સરપ્રાઈઝ આ બોલ સોનાની છે હા એક સરપ્રાઈઝ એક તો હાથમાં આવી ગઈ એ તો તમારી સામે હતી પણ તમને પારખ ના ખબર પડી ओ बाप रे બીજી यस आई हैव द बॉक्स इन माय हैंड सो पहले इसको साफ करना पड़ेगा वो मैं कर दूंगी आपको सब करके देती हूँ ये सब ले लो कोई प्लीज સો અત્યારે ગિફ્ટ આપણી ધોવાઈને આવી ગઈ છે હવે જોઈએ અંદર શું નીકળે છે વોશેબલ ગિફ્ટ હતી અંદર આઈ થિંક બોક્સ લાકડાનું લાગી રહ્યું છે મને યસ દાગીના જ્વેલર્સ 99.9% છે કેમ કે એમનું ઓળખાઈ જાય યસ દાગીના જ્વેલર્સ પણ શું હશે અંદર હશે લકી ઓહ રુદ્રાક્ષની ઓય ક્યારે લઈને આવી તું આ સુપર ક્યારે લઈને આવી આ મેં
મેં જોઈ હતી એકચ્યુઅલી ખાસા ટાઈમ પહેલા, બટ ત્યારે હું નથી લઈ શકી. જ્યારે મેં માળા લીધી હતી ને એ વખતે જોઈ હતી કદાચ. યસ, મસ્ત છે, સુપર. ગમી? गोल्डन गिफ्ट मिल गया है आज हमको. मैं गोल्डन नहीं हूँ. वो तो तू तो सबसे बड़ा गिफ्ट है. હવે હું તમને બધાને કહી દઉં કે નિકેશ માટે છે એક સરપ્રાઈઝ. આ સરપ્રાઈઝ નથી, એ તો લિટલ બીટ હતી. શું વાત કરે? સો અહીંયા જુઓ, બધાને કહી દઉં કે નિકેશ માટે એક જોરદાર વાળી સરપ્રાઈઝ છે, જે છે બધાની ફેવરેટ મારી સ્પીચ. અત્યાર સુધી એ સ્પીચ મેં બધા માટે બનાવી, પણ નિકેશ માટે ફર્સ્ટ ટાઈમ છે. હેપી એનિવર્સરી માય લવ. આજનો દિવસ મારા માટે બહુ સ્પેશિયલ છે. ખબર છે કેમ? કેમ કે આજથી 7 વર્ષ પહેલાં આ જ તારીખે તમે મારી લાઈફમાં આવ્યા હતા. ત્યારે ભલે આપણે એકબીજાને નહોતા ઓળખતા, પણ એ દિવસથી આપણી એક સરસ મજાની ફ્રેન્ડશિપની શરૂઆત થઈ. એ ફ્રેન્ડશિપ પર લોકો વાતો કરવા લાગ્યા, પણ તમારો જે પહેલો શબ્દ હતો ને, જે હજુ મને યાદ છે કે ખુશી ટેન્શન ના લઈ, હું તારી સાથે છું, અને કદાચ કોઈ તારી ખોટી વાત કરશે ને તો હું તારી જોડે મેરેજ કરીશ. આ સ્વાર્થી દુનિયામાં સ્વાર્થ વિનાનો પ્રેમ કરનાર વ્યક્તિ મળ્યું, જેને મને ખરેખર એક ઢીંગલીની જેમ સાચવી છે. મેં આજ સુધી તમને ક્યારેય નથી કીધું, પણ આજે કહું છું કે નિકેશ, તમે મારા માટે બહુ સ્પેશિયલ છો. તમે મને મળ્યા ને, મારી લાઈફ બદલાઈ ગઈ. આજકાલનો આ જમાનો, જેનો પ્રેમ 1-2 મહિના કાં તો 1-2 વર્ષનો હોય, પણ તમે મને 7 વર્ષથી એક સરખો પ્રેમ આપ્યો. ખરેખર હું બહુ જ નસીબદાર છું કે મારી લાઈફમાં તમે આવ્યા, જેને મને જીવવાની રીત શીખવાડી, દુનિયા સામે લડતા શીખવાડી. તમને ખબર છે, મને એક તમારી વાત બહુ જ ગમે છે. જ્યારે પણ હું બહુ વધારે પડતો ગુસ્સો કરું ને, ત્યારે તમે શાંતિથી મને બાજુમાં બેસવાડીને જે પ્રેમથી સમજાવો છો ને, એ મને બહુ જ ગમે છે. તમારા માટે બોલવા બેસું ને તો આખો દિવસ, આખી રાત નહીં, પણ મારી આખી જિંદગી ઓછી પડશે. મેરેજ કરીને આવીને મારે 3 વર્ષ પૂરા થશે, પણ આજ સુધી મને તમારા તરફથી ક્યારેય તકલીફ નથી પડી. હા, કદાચ કોઈનાથી પડી પણ હશે, પણ હંમેશા તમે મારા માટે બધા સામે લડ્યા છો. તમને ખબર છે, ભલે હું આજે 27 વર્ષની થઈ, પણ હંમેશા તમે મારું બાળપણ જીવતું રાખ્યું છે. જે વસ્તુ એક બાપ જ કરી શકે, પોતે જૂના કપડાં પહેરીને બાળકને નવા લાવી આપે, અને દરેક પિતાનું સપનું હોય છે કે પોતાની દીકરીને એવો પતિ મળે. મારા પિતાનું સપનું પણ પૂરું થયું, કેમ કે તમે મને મળ્યા. તમે ક્યારેય પણ તમારા માટે કંઈ પણ ના લાવો, પણ મારા બર્થડે ઉપર હંમેશા મારા માટે નવા કપડાં, નવી વસ્તુઓ. અરે હા, એ બધી વસ્તુ તો ઠીક છે, પણ પૂરતો સમય અને મને પ્રેમ આપ્યો છે. તમને ખબર છે, મને બસ તમે જ જોઈએ. સવારે ઉઠતાની સાથે તમારો ચહેરો નજર સામે જોઈએ. હું ઉદાસ હોઉં ત્યારે ખોડામાં માથું રાખવી રડવા માટે તમે જોઈએ. દિવસમાં 10 વખત ફોન કરીને તમને હેરાન કરવા માટે તમે જોઈએ. કીધું ને, બસ મને તમે જ જોઈએ. હું ઘરનો દરવાજો બની રહું આ જીવન, જો તમે તોરણ બની મને વળગી રહો આ જીવન. હવે વધારે નહીં બોલું, પણ થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે. ભગવાન પાસે એટલું જ માંગીશ કે હર જન્મમાં મને તમારો સાથ આપે. લવ યુ સો મચ. થેન્ક યુ ફોર એવરીથિંગ. હેપી એનિવર્સરી બચ્ચા. મને બહુ જ ગમ્યું. હમણાંથી કેટલાય ટાઈમથી હું નિકેશને એમ કહેતી કે તમે કપડાં લાવો, કપડાં લેવાના ત્યારે. ઓહ, આટલા બધા? તમારી વ્હાઈટ તો ફેવરેટ છે. યસ. અને 2 ચેક્સ રેગ્યુલર પહેરવા. કેવું લાગે? અમેઝિંગ. તારા માટે કોઈ સરપ્રાઈઝ હું નથી લાવી. જોતી બી નહીં, તમે જ મારા માટે સરપ્રાઈઝ છો. કેમ કે આટલા વર્ષ એક જ પર્સન સાથે આટલી સારી રીતે કાઢવાના, એ હજુ હાલ પણ હું સિરિયસલી કહું, મને કોઈ દિવસ એવું ફીલ ના થાય
એ નિકેશથી મને આવું કે તેવું ક્યારેય નહીં. ક્યારે થશે પણ નહીં. એ તો મને ખબર છે, કેમ કે જ્યારે અમે લોકો ફ્રેન્ડ હતા ત્યારે જે વ્યક્તિ એટલું પ્રોમિસ કરી શકતું હોય કે એક છોકરીની ઇજ્જત માટે એ કંઈ પણ કરી શકે. સો થેન્ક યુ સો મચ તમને બધાને. અને બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલનો નામ હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.